પશ્ચિમ બંગાળની ચૂંટણી અને આ ચૂંટણી હંમેશા ચર્ચામાં રહે છે. ચર્ચામાં એટલા માટે રહે છે કારણ કે જ્યારે જ્યારે પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થાય એટલે સૌથી વધારે મારામારીની ઘટના હોય કે પછી કોઈ પણ ચકચાર મચાવતી ઘટના હોય એ પશ્ચિમ બંગાળમાંથી સામે આવે છે અને એવું કહેવામાં આવે છે કે સૌથી વધારે લોહિયાળ જંગ જો કોઈ ચૂંટણીમાં રમાતો હોય તો એ પશ્ચિમ બંગાળમાં રમાય છે. આજે ચર્ચા કરવી છે કે શું પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર મમતા દીદી આવશે કે પછી આ વખતે ભાજપ ક્યાંક ને ક્યાંક બાજી મારી જશે. શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને પશ્ચિમ બંગાળનું જ્યારે આજે ચૂંટણીનું પરિણામ આવવાનું છે ત્યારે ચિત્ર હાલ શું જોવા મળી રહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પશ્ચિમ બંગાળની ચૂંટણીની જો ચર્ચા કરીએ તો આ ચૂંટણી એ બે તબક્કામાં થઈ. બે તબક્કામાં મતદાન થયું ને ત્યારબાદ હવે આ ચૂંટણીના પરિણામને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરી અને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે બીજેપી છેલ્લા કેટલાય સમયથી પશ્ચિમ બંગાળમાં પોતાનું સ્થાન નથી બનાવી શકી અને મમતા બેનર્જી છેલ્લા કેટલાય સમયથી પશ્ચિમ બંગાળમાં જીતતા આવે છે. હવે વાત એ થઈ રહી છે કે આ વખતે ચૂંટણીનું પરિણામ શું બદલાશે. આ વખતે આ ચૂંટણીને લઈને ચર્ચાઓ એટલા માટે પણ છે કારણ કે આ વખતે આ ચૂંટણીમાં ભાજપે પોતાનો પૂરો જોર લગાડ્યું છે. પીએમ મોદી હોય, ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી યોગી આદિત્યનાથ, તમામ દિગ્ગજ નેતાઓ સતત પશ્ચિમ બંગાળમાં એક્ટિવ રહ્યા છે અને હવે આખી ચૂંટણીના પરિણામ આવે એના પહેલા એક્ઝિટ પોલને લઈ અને ચર્ચા કરીએ તો આ અલગ અલગ એજન્સીઓ દ્વારા અહીંયા જે એક્ઝિટ પોલ બંગાળના ઇલેક્શનને લઈને આપવામાં આવ્યું છે અને સૌપ્રથમ તો જો ચાણક્ય સ્ટ્રેટેજીસની વાત કરીએ તો ચાણક્ય સ્ટ્રેટેજીસ દ્વારા અહીંયા બીજેપીને 150 થી 160 વચ્ચેની સીટ ક્યાંક ને ક્યાંક આપવામાં આવી છે. જે અહીંયા એઆઈટીસી એટલે કે જે મમતા બેનર્જીની આખી જે પાર્ટી છે અને જે આખું ગઠબંધન છે એને 130 થી 140 ની વચ્ચે રાખવામાં આવ્યું છે અને અધરમાં 6 થી 10 જે સીટ છે અધરને આપવામાં આવી છે. એટલે જો ચાણક્ય સ્ટ્રેટેજીસની વાત કરવામાં આવે તો અહીંયા સીધી જ બહુમતી ક્યાંક ને ક્યાંક ભાજપ તરફ બતાવવામાં આવી છે. જો મેટ્રિઝના આંકડાઓની વાત કરીએ તો ફરી એકવાર બીજેપીને બહુમતી બતાવવામાં આવી છે. બીજેપી 146 થી 161, 125 થી 140 ગઠબંધન મમતા બેનર્જીનું અને અધર 6 થી 10. જેવીસીના જો આંકડાની વાત કરીએ તો 138 થી 159 ની વચ્ચે બીજેપીને બતાવવામાં આવ્યું છે. 131 થી 122 જે મમતા બેનર્જીનું ગઠબંધન છે ને અધર 0 થી 2 ની વચ્ચે. એટલે ક્યાંક ને ક્યાંક જો આ જેવીસીના આંકડાઓની વાત કરીએ તો અહીંયા ફરી એકવાર ક્યાંક ને ક્યાંક મામલો ફસી શકે છે એવી સંભાવનાઓ છે. બીજી તરફ જો પોલ ડાયરીની વાત કરીએ તો પોલ ડાયરી બીજેપી 142 થી 171, આ જે ગઠબંધન છે મમતા બેનર્જીનું 99 થી 127 અને અધરની વાત કરીએ તો 2 થી 5. વધુમાં જો ચર્ચા કરીએ અને જે પીએમઆરક્યુની વાત કરીએ તો 150 થી 175 બીજેપી, જે ગઠબંધન મમતા બેનર્જીનું 118 થી 138 અને અધર 2 થી 6. પીપલ પોલ્સની વાત કરીએ તો 95 થી 110 બીજેપી. આ પહેલું એવું ક્યાંક ને ક્યાંક આ તમામ એક્ઝિટ પોલમાં એવું જોવા મળી રહ્યું છે કે જે મમતા બેનર્જીનું જે ગઠબંધન છે એને સ્પષ્ટ બહુમતી જે પીપલ્સ પ્લસનું જે પોલ છે એક્ઝિટ પોલ એમાં જોવા મળી રહ્યું છે 178 થી 187 અને અધર 2 થી 3. એટલે જો પોલ ઓફ પોલ્સની વાત કરીએ તો 149, 140 અને 5. હવે અહીંયા ખાસ કરી અને આ ચૂંટણીની જંગની પણ ચર્ચા કરવી છે કારણ કે મમતા બેનર્જીની સામે ભાજપના સુવેન્દુ અધિકારી આ આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક સુવેન્દુ અધિકારી દ્વારા આ ચૂંટણીમાં અનેક જગ્યાએ અનેક સવાલો પણ ઊભા કરવામાં આવ્યા હતા અને ખાસ કરી અને જો આ એક્ઝિટ પોલના જે રીતેના આંકડા બતાવી રહ્યા છે મામલો ક્યાંક ને ક્યાંક કટોકટીનો રહેશે એવી તો લાગી રહ્યું છે. પરંતુ એનાથી પણ વિશેષ જે 148નો આંકડો છે બંગાળનું જે કોઈ પણ પાર્ટીને સરકાર બનાવી હોય તો 148 સીટનો બહુમતીનો આંકડો છે અને આ જે પહેલા 4 જો પોલની વાત કરવા 4 થી 5 એક્ઝિટ પોલની જો ચર્ચા કરીએ તો અહીંયા 4 થી 5 એક્ઝિટ પોલ 148નો આંકડો બીજેપી પાર કરતો હોય એવું બતાવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે મમતા બેનર્જીની જે ગઠબંધન છે એ ક્યાંક ને ક્યાંક આ વખતે સત્તાથી દૂર હોય એવું પણ લાગી રહ્યું છે. અને આ ચૂંટણી એટલા માટે ચર્ચામાં રહી કારણ કે પશ્ચિમ બંગાળની જેટલી પણ અત્યાર સુધીની ચૂંટણીઓ થઈ છે એમાં સૌથી ઓછા જો ભાજપના નેતાઓ ઉપર હુમલો કરવાની ઘટના હોય કે પછી ચકચારની ઘટના હોય સૌથી ઓછી આ વખતેની ચૂંટણીમાં આવા ક્યાંક ને ક્યાંક હોબાળાની આ તમામ ઘટનાઓ ઘટી કારણ કે સીઆરપીએફથી લઈ અને તમામ કેન્દ્રીય જે સશસ્ત્ર દળો છે એ તમામ સશસ્ત્ર દળો આ વખતે ક્યાંક ને ક્યાંક પશ્ચિમ બંગાળમાં એક્ટિવ હતા અને પશ્ચિમ બંગાળમાં જે ચુસ્ત પોલીસ બંદોબસ્તની
દિવસની વચ્ચે આખી ચૂંટણી કરાવવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આજના આખા દિવસમાં શું પરિણામ આવે છે અને ચિત્ર પશ્ચિમ બંગાળનું ફરી એકવાર શું મમતા બેનર્જી સરકાર બનાવે છે કે પછી આ વખતે ભાજપ ક્યાંક ને ક્યાંક પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.